હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, શું ગુડ મોર્નિંગ. અને આજે છે સન્ડે ફંડે અને ઓપ્શનમાં અમારી એનિવર્સરી. શું યસ ભાઈ? બરાબર છે. જો ભાઈ પપ્પા ને મમ્મી કેક લાયા છે અમારા માટે સરપ્રાઈઝ. અને હવે કાપ કરીએ આપણે કેક. બરાબર છે. હા અમે બે કેક કાપીને ત્યાં વિડીયો ઉતારી દેવાનો. હેપી એનિવર્સરી. ચલો ગાઈસ કેક કાપી દઈએ હવે. યો હની સિંહ. હેપી એનિવર્સરી. થેન્ક યુ. ગાઈસ અમારી એનિવર્સરી ગાઈસ 2 વર્ષ એનિવર્સરી 2 વર્ષ પૂર્ણ કર્યા અમે. લે હસતા હસતા. હવે ઓમોનો કલાક વાહ વાહ, તાળીઓ પાડશો બધા. વેરી ગુડ. લગાડે દે. હેપી એનિવર્સરી કો બોલો. જેમ કોમ બોલો. સાલગીરા મુબારક હો એમ. વર્ષગાંઠની તમને શુભકામનાઓ. શું શુભકામનાઓ પાઠવું. હેપી એનિવર્સરી. વડીશ્રી. વરસડી લે મમ્મી કહે. મે ઉપરનું કેવું ઓળખો ખાલી ભાઈ? આટલું જ આઈ જ લાવો ભાઈ. ખાઈ જા. હા. कितना मासूम है ये चेहरा जिस पे हम मारो बोली ના બસ હલો હલતા તો ચોખ્યું કર્યું 10 વાગી ગયા. તો ગાઈસ અમે લેપડા કરી દીધા છે પોતર કાઢો અને હાલો એનિવર્સરી શરૂઆત થઈ ગઈ છે. ફાઇનલ તો તમે બધા સાહેબ એનિવર્સરીની શુભકામનાઓ પાઠવીએ છીએ આપણે. બપોર કે પર આગળનો વિડીયો જય ભાઈ જોશે. થેન્ક યુ સો મચ. તો ગાઈસ આજે એનિવર્સરી દિવસે આ બધું કરવા બેઠા જુઓ પચરંગી બધી સુટકેસો ખાલી કરી છે એનિવર્સરીના દિવસે જ તડામાર ચાલી રહી છે તે ખબર નહીં કેમ કાઢ્યું પણ કાઢ્યું જૂના કપડાં બધા કાઢી મૂક્યા નવા બધા વ્યવસ્થિત ભરી દીધા થોડી સાફ સફાઈ કરીને ને બાકી જોઈએ હવે શું કરીએ છીએ કેવો રહે છે દિવસ 11:30 તો વાગી ગયા છે અડધો દિવસ પતી ગયો હજી કંઈ કર્યું નથી अच्छा चलता हूँ दुआओं में याद रखना मेरे जिक्र का जुआ સો ગાઈઝ ફાઇનલી અમે ઘરેથી નીકળી પડ્યા છીએ અને જઈ રહ્યા છીએ ઝીંડુવાડા ફરવા માટે દાદા મંદિરના દર્શન કરવા માટે માતાજીનું દર્શન કરવા માટે કંઈક આવું પ્રોગ્રામ તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા મંદિરમાં અરે મંદિર
આવો આવો, ચલો ફટાફટ દર્શન કરી લઈએ. વાગી ગયા છે 8. ચપ્પલ તો કરશું એ બાજુ ચાલુ પર ચાલુ આખી રાત ચાલુ હોય. આખી રાત ચાલુ, આખી રાત ગમે ત્યારે આવવાનું. તો ગાઈસ હવે માતાજીનો ભોજન પ્રસાદ લેવા બેસી ગયા છીએ અને મમ્મીને દાદુ જોરદાર મેળ આવ્યો કે શાકે કામ આવે એવું જોરદાર. અને ગાજરનો હલવો તો હા જોરદાર ને, બતાવ્યો ને. તો ચાલો જમી લઈએ હવે. અને પછી કરશું. મમ્મી જમી લો. જમવા ટેણિયા એક આ મારું બેટું લે અમે લે તો અમે લે લે કોને પણ લે બસ હવે. તો વાલા મારા મિત્રો હવે માતાજીના દર્શન કરીને નીકળી ચૂક્યા છીએ પછી જઈએ સીધા ઘરે. 8:30 વાગી ગયા છે. હવે ખબર નહીં કેટલા વાગે પહોંચશું. શાંતિ જઈએ. નાઇટ છે એટલે બહાર બધું અંધારું છે ચારે તરફ, એટલે શાંતિ જઈએ કે મળીએ પહોંચે. તો ગાઈસ અહીંયા ગેસ પુરાવા રોકાઈ ચૂક્યા છે. ગાડીમાં ગેસ પુરાવી લઈએ પછી આગળ નીકળીએ. મમ્મીનો ફોન મમ્મી ફોનને ના છોડે એને ફોન મમ્મીને ના છોડે. જાણે એક સિક્કાની બે બાજુ. આખા ગામ ફોનને મમ્મી તરીકે ઓળખે. સવાર લઈને ઉઠે ત્યાંથી 7 પડે ત્યાં સુધી મૂકે. તો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વિડીયો ઉતારી છું મારા મમ્મીના ફોનમાં. યશભાઈ તારંગા હિલ્સ ફરી આવ્યા. કેવું રહ્યું યશભાઈ? બહુ સરસ હતું. સારું ગાઈસ, તો યશભાઈ થોડું રહીને કરીએ. બાકી બહુ મજા આવી ગઈ. માતાજીના દર્શન સરસ એવા કરી આવ્યા અને આનંદ કરી આવ્યા. હવે વાગી ગયા છે 11 જેવા. તો થોડા ફ્રેશ થઈને આરામ કરીએ, બરાબર છે. બાકી હેપી એનિવર્સરી. તો પીળું કોક દેખાય મોઢામાં. ચાલો ગાઈસ. તો ગાઈસ હવે કાલનું મૂવી અધૂરું હતું તે એ ચાલુ કરી દીધું છે. હારી આપણે ફોનથી કનેક્ટ કરીને આમાં ચાલુ કરી દીધું છે. 4 GB લઈએ, જે અત્યાર સુધીનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું સૌથી સારામાં સારું મૂવી એ આપણે ત્યાં ચાલુ કરી દીધું છે. કાલ થોડું અધૂરું જોયું હતું, આજે ફરીથી અધૂરું જોઈએ અને આજે પૂર્ણ કરીએ એને. બાકી મજા માણીએ. તો ગાઈસ અમારું પિક્ચર પૂરું થઈ ગયું છે અને છેલ્લે થઈ ગઈ છે આઈસ્ક્રીમ પાર્ટી. અમારે એનિવર્સરીની છેલ્લી આઈસ્ક્રીમ પપ્પા લાવ્યા હતા. પપ્પા થેન્ક યુ. થેન્ક યુ. હા જો આઈસ્ક્રીમ પાર્ટી કરીએ સરસ મજાની. આરમાન કાર્નિવલ. શું સર આ તમે હું લઈને આવ્યા તો મારા મિત્રો અત્યારે રાતના 12 વાગી ગયા છીએ અને અમે નીચે રખડી રહ્યા છીએ કારણ કે અમે જઈ રહ્યા છીએ અમારી દુકાન તરફ. અંધારું જોવા ખાલી તમે ચારે બાજુ. અમે રખડી રહ્યા છીએ અત્યારે કારણ કે એ દુકાન તરફ એક ફોન આપવાનો છે. ફોન આપીને આવીએ છીએ પછી આવીને સૂઈએ. એસપી ગાડી કાઢી રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ.
સારો રહ્યો આજનો દિવસ, બહુ મજા આવી. એનિવર્સરી સેલિબ્રેશન કરી અને માતાજીને દર્શન કરી આવ્યા. બાકી દિવસ સારો ગુજર્યો અને મળીએ હવે આવતીકાલે નવા બ્લોગ સાથે. તેથી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો બાય.